એચ અને ઓ ધરાવતા કાર્બનિક સંયોજનના 0.492 ગ્રામના સંપૂર્ણ દહનથી CO2 ના 0.7938 ગ્રામ અને H2O ના 0.4428 ગ્રામ બને છે. તો સંયોજનમાં ઓક્સિજનની ટકાવારી કેટલી? ઓક્સિજનની ટકાવારી શોધવા માટે પર્સન્ટેજ ઓફ ઓક્સિજન બરાબર ઓક્સિજનનું દળ છેદમાં સંયોજનનું દળ ગુણ્યા 100. આ સૂત્રમાં આપણે કિંમત મૂકશું એટલે આપણને ઓક્સિજનની ટકાવારી મળશે. તો અહીંયા આપણે ઓક્સિજનનું દળ શોધવાનું બાકી છે, કારણ કે સંયોજનનું દળ તો આપણને આપેલું છે. સંયોજનનું દળ કેટલું છે? તો કે કાર્બનિક સંયોજનના 0.492 ગ્રામ. તો આ થયું સંયોજનનું દળ. હવે ઓક્સિજનના દળની આપણે ગણતરી કરવાની છે. તો ઓક્સિજનનું દળ કેવી રીતે મેળવશું? તો એ મેળવવા માટે આપણને CO2 નું દળ આપેલું છે અને H2O નું દળ આપેલું છે. તો સૌથી પહેલા આપણે CO2 ના દળમાં ઓક્સિજન કેટલો છે એ મેળવીએ. તો ત્રિરાશિ મૂકીએ કે 44 ગ્રામ CO2 માં કાર્બનનું દળ. 44 ગ્રામ એટલે કે 1 મોલ. 1 મોલ CO2 માં કાર્બનનું દળ કેટલું હોય છે? તો કે એક જ કાર્બન છે એટલે કે 12 ગ્રામ જેટલું હોય છે. તો આપણને આપેલા છે CO2 ના ગ્રામ 0.7938 ગ્રામ CO2 માં કાર્બનનું દળ કેટલું? તેથી 12 ગુણ્યા 0.7938 છેદમાં આવશે 44 બરાબર. આનો જવાબ આપણને મળશે 0.2165 ગ્રામ. આ કોનું દળ થયું? કાર્બનનું દળ. કાર્બનનું દળ થયું. હવે આપણે એવી જ રીતે H2O ની અંદર રહેલા હાઇડ્રોજનનું દળ મેળવીએ. તો ત્રિરાશિ મૂકીએ કે 18 ગ્રામ H2O એટલે કે 1 મોલ H2O. 18 ગ્રામ H2O માં હાઇડ્રોજનનું દળ કેટલું હોય છે? તો હાઇડ્રોજન એની અંદર 2 આવેલા છે એટલે 2 ગ્રામ હોય છે. તો 0.4428 ગ્રામ H2O માં હાઇડ્રોજનનું દળ કેટલું? ક્રોસ ગુણાકાર 2 ગુણ્યા 0.4428 છેદમાં આવશે 18 બરાબર. આનો જવાબ આપણને મળશે 0.0492 ગ્રામ. આ કોનું દળ થયું? હાઇડ્રોજનનું દળ થયું. હવે આપણને ખ્યાલ છે કે સંયોજન છે આખું કાર્બનિક સંયોજન, એની અંદર 3 તત્વો રહેલા છે: કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. તો મિત્રો કાર્બન અને હાઇડ્રોજનનું દળ આપણને મળી ગયું છે. આપણે શોધવાનું છે ઓક્સિજનનું દળ. તો સંપૂર્ણ કાર્બનિક પદાર્થનું દળ છે એમાંથી આપણે જો કાર્બન અને હાઇડ્રોજનનું દળ બાદ કરી નાખીએ તો જે બાકી વધેલું કોનું હોય? ઓક્સિજનનું દળ હોય. તો હવે આપણે ઓક્સિજનનું દળ મેળવીએ. ઓક્સિજનનું દળ બરાબર સંપૂર્ણ કાર્બનિક સંયોજનનું દળ એમાંથી બાદ કરશું કાર્બનનું દળ અને એમાંથી બાદ કરશું હાઇડ્રોજનનું દળ, એટલે આપણને ઓક્સિજનનું દળ મળશે. કાર્બનિક સંયોજનનું દળ આપણને રકમમાં આપેલું છે 0.492 ગ્રામ. એમાંથી બાદ કરીએ કાર્બનનું દળ એટલે કે 0.2165 ગ્રામ. એમાંથી બાદ કરીએ હાઇડ્રોજનનું દળ એટલે કે 0.0492 ગ્રામ. તો કુલ મળીને આપણને જવાબ મળશે 0.2263 ગ્રામ. આ કોનું દળ મળ્યું? આપણને ઓક્સિજનનું દળ મળ્યું છે. તો હવે આ ઓક્સિજનનું દળ છે આપણે આ સૂત્રની અંદર આપણે કિંમત મૂકીએ
ઓક્સિજનનું દળ આપણને મળ્યું છે 0.2263 ગ્રામ અને સંયોજનનું દળ રકમમાં આપેલ છે 0.492 ગ્રામ ગુણ્યા 100 કરશું એટલે જવાબમાં આપણને ટકાવારી મળશે 45.99%, જેને આપણે નજીકના અંકમાં 46% લખી શકીએ. તો આ થયો ફાઇનલ આન્સર.